આપણને આ બધા સુંદર મજાના ભગવાન રામના હનુમાનજીના ગુણગાન માટે આપણને જે આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ માટે આ પરિવાર ખૂબ ધન્યવાદને પાત્ર છે. આજનો દિવસ છે લલિતા શ્રી જયંતિ પ્રાગટ્ય દિવસ છે અને લલિતા સહસ્ત્ર નામનું આજે ખૂબ મહાત્મય છે. એ પણ એક આજનો મહિમા છે. બીજું, આજે માઘ પૂર્ણિમા જે સંતો અને મહાપુરુષો જે કલ્પવાસ કરે છે, કલ્પવાસ એટલે શું? પ્રયાગ ત્રિવેણી ત્યાં જઈ અને સંતો મહાપુરુષો જે ઉપાસના કરે એ ઉપાસનાનો આજે પણ પૂર્ણ દિવસ છે. ત્યાર પછી આજે રાતના 11 સુધી આ રવિ પુષ્પ નક્ષત્ર યોગ છે. સૂર્યનું તો આપણે અજવાળું આપણે અનેક રીતે મહિમા છે. આદિત્ય સ્તોત્ર પાઠનું પણ આજે મહાત્મય છે. બીજું કે સૂર્યાસ્ત પછી આજે ચંદ્રને અર્ધ્ય દેવાનું મહાત્મય છે. ઓમ સોમ સોમાય નમઃ આ મંત્ર સાથે આજે એનો પણ બધા લાભ લીધો. પણ એનેથી એક વિશેષ દિવસ સૌથી મોટો છે. એના માટે આપણે જે વાત થયેલી કે આજે ગંગાજળમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે આજના દિવસ પૂરતો, અને એટલા માટે અહીંયા ગંગાજળ આપણે સવારમાં પાણી જળમાં ગંગાજળ નાખી આને એનો મહાત્મય છે. પણ કદાચ આપણે બધાને રહી ગયું હોય તો અહીંયા ગંગાજળ છે અને એના અમી છાંટણા દંપતી કરે દિલીપભાઈ અને કાશ્મીર અહીંયા આપણે ગંગાજળ તૈયાર રાખ્યું છે. બધાને અમી છાંટણા તો એટલો ભગવાનની કૃપા આપણા સૌ પર ઉતરે. કાશ્મીરાબેન અને દિલીપભાઈ આવશે અને આપણે જે ગંગાજળ રાખ્યું છે ફૂલથી બધાને આપણે છાંટણા કરીશું. ત્યાર પછી હજી પણ મહાત્મય ચાલુ છે આજના દિવસનું અનેક પ્રકારે. કેવી રીતે છે? આજે સ્વર્ગના તમામ દેવી દેવતાઓ ત્રિવેણી સ્નાન અને ગંગા સ્નાન કરવા માટે આવે છે. અને એટલે એ દેવી દેવતાઓની કૃપા પણ આપણા પર સૌ પર વરસે. એ પણ આપણે આજના દિવસના સૌભાગ્યથી એનાથી પણ આગળ એક વસ્તુ મેં 11 પ્રકારની વાત કરી હતી. એક, આજે કળિયુગના પ્રારંભનો દિવસ છે. એટલે કળિયુગના પાપ નષ્ટ કરવા માટે આપણે જે સાધના અને ભગવાનના ગુણગાન કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ અવસર પણ આ યજમાન પરિવાર દ્વારા આપણને એ પણ એમના સૌભાગી અને ધન્યવાદને પાત્ર છે. અને હજી તો એમના પાછો પારિવારિક એ તો હજી ગોપ્ય જ રાખવાનું છે. એ પાઠ પૂર્ણ થશે એ પણ એક બહુ અનેરો અવસર છે. એ દિલીપભાઈ કહ્યું કે આપણે જાહેર નથી કરવું, છેલ્લે કરીશું. એટલે એનો પણ અવસર આપણે બધા એના સહભાગી બનશું. એ તો આજે માતાજીની જે પૂનમ છે, દિલીપભાઈ માતાજીના ભક્ત છે કે આના મને વિચાર વગર પણ ભેગો ભાવ બોલીએ